હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. ને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. કચરા પોતા પણ કરી દીધા અને માથું હજુ ભીનું છે, ધોઈ છે તે જો માથાના વાળ તો બધા એટલા બધા ખડી ગયા છે ને, ટાલ પડવા માંડી છે. હવે બહુ જ વાળ ઉતરે છે. જો કોઈને પણ આટલા બધા વાળ ઉતરતા હોય ને એની પાસે સોલ્યુશન હોય કે આ નાખવાથી વાળ ઉતરવાનું બંધ થઈ જાય છે, તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ લગાવવાથી વાળ ઉતરવાનું બંધ થઈ જાય છે. તો આપણે પણ ચાલુ કરી દઈશું એ વસ્તુ કે આમ આખા હેડે જ આવે છે. લેન્થ વધે છે પણ ઉતરે છે બહુ. જો સ્કેલ બધે પડવા માંડી છે. હવે પહેલાં નહોતા ઉતરતા આટલા બધા. તો ચલો પછી મળું છું તમને લોકોને. જો ગાઈસ જમવા બેસી ગયા છે અને આજે જમવામાં શું બનાવ્યું? નહીં દાળ ઢોકળી પરોઠા. એમ કેવું બને પૂછ? એવું છે. સારું. દાળ તો ડૉક્ટરે કહી દીધું, કમ્પ્લીટ કરી દીધું. એની જ કેપ ફિટ કરી દીધી એમ સિમેન્ટ સારું. ચલો તાર ગાઈસ, ચલો ગાઈસ તાર અમે જમી લઈએ. બહુ જો ખાવામાં એટલા બધા લિંક થઈ જાય ને, હોમું નહીં જોતા. હોમું તો જો. આજે તો સિમ્પલ ગામડાનું જમવાનું નહીં. ખીચડી વઘારીને રોટલા, દૂધ, તાજું દૂધ ને રોટલા. ભેંસનું નહીં પણ આપણે તો ગોલ્ડ ડેરી, અમૂલ ડેરીનું દૂધ પીવાનું નહીં. અને અહીંયા જો અમારા પવીબેન તો જો અત્યારે વાળ ખુલ્લા રાખી જેવા બેઠા. તો માથું દુખાય તો લેસન પતી ગયું કે નહીં? કાલ થોડો રવિવાર હે? હા, કાલ શનિવાર હે. પતી જશે. ટ્યુશનનું હોક સ્કૂલનું? સ્કૂલનું છે. માથું ધોઈ તું આજ? કાલ રાત્રે ધોઈ તું ને? આવો કાલ તો 2 ચોટીઓ વારવાની એટલે ચિંતા નહીં. તાર નહીં જમવું? ડાયટિંગ ઉપર છે તો? હા એવું છે. તમારે ફૂલ ઈચ્છા હતી જમવાની? તમારે ડાયટિંગ નહીં કરવી? ઊંઘ આવી છે તમને? સારી ઊંઘ આવે. કોણ આવતું હશે? વિચારો કોણ આવશે? ઘણી વાર તમે વિડીયોમાં જોયા છે ક્યુટ માણસ. તો હજુ નક્કી નહીં આવે તો આવે ખરા? ના, એ આવે લગભગ તો આવશે જ. તો લગભગ તો આવશે ને કાલ સવારે તો સાચું છે. ચલો, તમને ઊંઘ આવે છે તો દુકાને કોણ છે? એ આજ જ્યાં હતા પાછા કંકોત્રી હાલવા. 3 દિવસથી કંકોત્રી હાલવા જાય ને એટલે બપોર ઊંઘવાનું મળે ને એમને. સવારે આજ તો સવારે નહીં ઊંઘ્યા. અત્યારે 12 નહોતા ને એટલે દુકાને બેઠા હતા. અને હું એ જઈ હતી કેપ ફિટ કરાવી ને એટલે અમે લોકો હું ભાઈ 2 દવાખાને ગયા હતા, એ દુકાને બેઠા હતા. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. જો ગાઈસ, હમણાં વાત કરી હતી ને કે અમારા ઘરે પવિત્રા કહેતી કે ક્યુટ મહેમાન આવવાના. આ ક્યુટ મહેમાન આવી ગયા પાછળ. જો આ તોફાની મહેમાન છે ને, જો આ કાનાને જો, આ કાનાને જો કેવું કરે છે આ કાનો. એ કાના હાય કર તો. નહીં. આ ભાઈ જો ટીવી જોવામાં મસ્કૂલ છે. આ બેન સૂઈ ગયા છે. બહુ નીંદર આવે હે? બહુ ઊંઘ આવે. અને આ બેન પાછા લેસન લખવા બેસી ગયા છે. એવું છે. સારું, ચલો. તો હવે આપણે અહીંયા જ હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે.
તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.